તો અમદાવાદના નિકોલમાં નવરાત્રિના ચોથા દિવસે પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ભરપૂર જોવા મળ્યું। નિકોલમાં નવલી નવરાત્રિ સિઝન 6માં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। રંગબેરંગી પોશાક પહેરીને ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા। ગુજરાત જ નહીં પરંતુ આસપાસના રાજ્યોમાંથી પણ લોકો ગરબે રમવા માટે આવ્યા છે। તો ખેલૈયાઓના કપડાં અને ગરબા રમવાની સ્ટાઇલે જોઈને પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થયા હતા। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા નવલી નવરાત્રિ સિઝનના ચોથા દિવસે જે ગરબા છે અત્યારે ધૂમ મચી રહી છે। અત્યારે આપણે જોઈ રહ્યા છો જે ખેલૈયાઓ છે જે મન મૂકીને જે ગરબા છે તે રમી રહ્યા છે અને સાથે રંગબેરંગી પોશાકની સાથે ચણિયા ચોળી હોય એટલે ટ્રેડિશનલ જે કપડાં છે તે પહેરીને જે ગરબા છે તે રમતા જોવા મળી રહ્યા છે। જે ભરવાડ સમાજ છે તેના જે પોશાક સાથે ચણિયા ચોળી છે તે પણ જોવા મળે છે। સાથે સાથે જે આપણે બતાવીશું કે નાની બાળાઓ છે તે પણ અત્યારે ચણિયા ચોળીની જે પહેરી અને ગરબે જે ઘૂમતી છે તે જોવા મળી રહી છે। એટલે કે એક આનંદ સાથે લોકો ઉત્સાહ સાથે જે ગરબા છે તેની જે મજા છે તે માણી રહ્યા છે। અચ્છા, કેવું લાગે છે? મજા આવે છે ગરબામાં। ગરબા બહુ મહિના પછી આવે છે, 9 દિવસ ખાલી। અચ્છા, તું 9 દિવસ શું કરે? હા, ગરબામાં 9 દિવસ શું કરે? 9 દિવસ ગરબા રમવામાં બહુ મજા આવે છે। ગરબા 9 દિવસ પછી અમે પધારે છે। તો નાની બાળાઓ છે તે પણ જે ગરબે જે ઘૂમતી જોવા મળી રહી છે અને સાથે જ જે તમામ જે મોટા યુવાનો જે છે તે પણ જે ગરબે છે તે ઘૂમતા જોવા મળી રહ્યા છે। અચ્છા, અંદર ટી શર્ટ છે, ઉપર કેડિયું છે, એની ઉપર કંઈક અલગ છે, આવું કોમ્બિનેશન ક્યાંથી આવ્યું? મને અમને શીખવાડ્યું। અચ્છા, હા, શું તૈયારી કરો તમે? હું ક્લાસીસમાં જાઉં છું, નવદુર્ગા ક્લાસીસમાં સર છે અમારા। તો આ તૈયારીઓ કેવી રીતે અને કેવી રીતે તમે ડ્રેસ કોડ નક્કી કરો? શું ડ્રેસ કોડ કેવી રીતે નક્કી થાય છે? ડ્રેસ કોડ કેવી રીતે નક્કી થાય છે? એ બધું અમને નક્કી કર્યું છે, એમની ઈચ્છા હતી એ રીતના કર્યું આ બધું। સર પણ અત્યારે જે ગરબે છે તે ઘૂમી રહ્યા છે। સર, ગરબાનું કોસ્ચ્યુમ તમે બહુ સારી રીતે સિલેક્ટ કરો છો, સાથે ટ્રેડિશનલ અને ઇન્ડો વેસ્ટર્ન પણ જોવા મળે છે। કપડાં કેવી રીતે સિલેક્ટ કરો છો? કપડાં આપણા જૂના જે પેલા પહેરતા હતા ને એના ઉપરથી જ આ પૂરો ડ્રેસ ભરવાડી છે। આ એમના બોરી કહેવાય, આ કોટી હોય। હવે આના ઉપર આ આખું શણગાર કર્યું છે આ રીતે। તો ગરબે રમવાનો શોખ અને સાથે તમારા મિત્રો, કેટલી મજા આવે? બહુ મજા, ભાઈબંધો એટલે બહુ મજા આવી જાય। 10 દિવસ કેવી રીતે તૈયારીઓ કરો છો? 10 દિવસની તૈયારી 3 મહિનાથી પહેલાંથી થઈ જાય, ક્લાસીસ ને બધું। તો કોમ્પિટિશન કેટલી ટફ છે આજે તમારા બધાની? બહુ જોરદાર। અત્યારે 3 દિવસથી ફર્સ્ટ ગ્રુપ પ્રાઇઝ લીધું છે, બધી 3 અલગ અલગ જગ્યાએ। તમામ જે લોકો છે પોતાના ગ્રુપની સાથે જે મજા છે તે માણી રહ્યા છે। ભરવાની ડ્રેસ હોય તો સાથે સાથે ચણિયા ચોળી છે તે પણ જોવા મળી રહી છે અને એકદમ ભરાવદાર ચણિયા ચોળીની સાથે યુવતીઓ છે તૈયાર થઈ ગયો છે। સાથે ડ્રેસિંગની સાથે જે અવનવું છે અત્યારે જે મોતીનું જે કામ છે તે પણ। અચ્છા, કેટલા વજનનું છે આ ટોટલ? આ 15 કિલોનું હશે। હા, તો 15 કિલો વજન અને સાથે ગરબે રમવાનું કેવી રીતે પોસિબલ છે? શોખ અને હરખ હોય તો બધું પોસિબલ છે। હા, માતાજીની ભક્તિ છે તે કરતા જે લોકો છે જોવા મળી રહ્યા છે। સાથે જ અત્યારે બીજા પણ જે લોકો છે તે ફક્ત ગુજરાતમાં ને ગુજરાત બહારથી પણ જે લોકો છે તે ગરબે ઘૂમતા જે જોવા મળી રહ્યા છે અને સાથે જ આ જે ગરબા છે તેની જે મજા છે તે માણી રહ્યા છે। અચ્છા, કહાં से आप? मैं राजस्थान से हूँ। अच्छा, तो गरबे घूमने इधर आते हो? हाँ जी, मुझे एक्चुअली गरबे का जी भी नहीं आता था क्योंकि मैं राजस्थान से हूँ। एक्चुअली मेरा लुक भी देख सकते हैं आप, ऊपर से मैन का है राजस्थानी लुक, पीछे से गर्ल का लुक, लेकिन राजस्थानी गुजराती मिक्स है। मैंने मिक्सअप किया है। गरबा से मेरा स्ट्रेस और ये सब दूर हो चुका है। लेकिन अब आजकल की जो जनरेशन है उनको डिप्रेशन स्ट्रेस बहुत होता है, तो मुझे ऐसा लगता है कि गरबा इज द बेस्ट सॉल्यूशन।
વિસ્તારમાં જે લોકો આવી રહ્યા છે સાથે સાથે ગુજરાતના પણ લોકો છે જે ગરબે છે તે રમતા જે જોવા મળી રહ્યા છે અને સાથે જ આજે ગરબાની જે મજા છે તે માણી રહ્યા છે પરંતુ ફક્ત નાના નહીં મોટેરાઓ છે જે પણ જે ગરબે છે તે રમતા જોવા મળે છે એકદમ ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે કેવી રીતે સિલેક્ટ કર્યો કેવી રીતે સિલેક્ટ કર્યું આ અમારો પહેરવેશ છે હા તો તમે ઘરે પણ આ રીતના કપડાં પહેરીને ગરબે ગરબા રમે વાર તહેવારો પ્રસંગોમાં પહેરીએ છીએ તો લોકો જઈને સારી કમેન્ટો પણ કરતા હશે કારણ કે આ જૂની વસ્તુ છે હા કેટલો આનંદ થાય ગરબે આનંદ આવે છે ગરબા રમવાની બહુ મજા આવે છે પોતાના પરિવારજનોની સાથે જે લોકો છે તે ગરબે રમતા જે જોવા મળી રહ્યા છે કોર્ટની અંદર પણ આપણે બતાવીશું કે જે પ્રમાણે જે લોકો છે તે ગરબે રમતા જે જોવા મળી રહ્યા છે તો ઘણા બધા લોકો છે તે અહીં આજે અહીં જે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે સેલ્ફી પણ બનાવતા હોય છે રીલ્સો પણ જે બનાવતા હોય છે કારણ કે એક યાદગીરી છે તે યાદગીરી પોતાની આવતા વર્ષ માટેની યાદગીરી છે તે રાખી અને અહીં ગરબે છે તે ઘૂમતા જોવા મળી રહ્યા છે આ મોબાઈલમાં રેકોર્ડ કરવાનું કારણ શું એના ઘરે બતાવવા માટે કે કેવા ગરબા કહી શકે છે તો તમારું તો કોઈ રેકોર્ડિંગ જ નહીં કરતું અરે કશો વાંધો નહીં મારો એ પછી કરી લેશે તમારો પછી વારો આવશે. અચ્છા કેટલું ગમે ગરબે રમવાનું બહુ ગમે યાર મજા આવી જાય હા કોની સાથે વધારે મજા આવે શું કોની સાથે વધારે મજા આવે આમ તો બધા જોડે મજા આવે યાર હવે આ કેમેરામાં એટલે નહીં બોલાય યાર કેમેરા શૂટિંગ કરી રહ્યા બોલી નથી શકતા બહુ સરસ છે મજા આવી ગઈ પરિવારની સાથે જે ગરબે રમતા લોકો છે મિત્રોની સાથે જે ગરબા રમતા જે લોકો છે તેઓ અહીં જે ગરબે છે તે માણી રહ્યા છે અને સાથે સાથે જ જે લોકો છે કોના ઉપર મન મોહી ગયું ભાઈ મારી ઘરવાળી ઉપર મારી ઘરવાળી ઉપર ખૂબ વધારે ખુશ દેખાય તમે ગરબે રમવાનું બહુ જ બંને સાથે હોય તો કંઈક અલગ જ મજા છે હા બહુ જ વખાણ તમારા વાઈફના થતા હોય એવું લાગે છે ઉપરથી વખાણ થતા હોય એવું લાગે છે હા થાય છે થાય કેટલી મજા આવે બહુ જ અને કેટલા વર્ષથી ગરબા રમો છો હું તો 10-15 વર્ષથી અને કેટલો આનંદ બહુ મજા આવી ગઈ બહુ જ પરિવાર છે પરિવારની સાથે ગરબે લોકો છે તે જે રમતા